હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમે જોડે ચોખાના પાપડની રેસીપી શેર કરી રહી છું. એક નવી રીતથી રેસીપી શેર કરી રહી છું. મને ખાતરી છે તમને બધાને બહુ જ ગમશે. અગર તમે એકલા પણ રહો છો તો પણ તમે આસાનીથી ચોખાના પાપડ ઘરે અડધો કલાકમાં જ બનાવીને રેડી કરી શકો છો. એટલી સહેલી રેસીપી છે. પાપડ બનાવતી વખતે નાય આપણે ખારાનો ઉપયોગ કરવાનો છે કે નાય સોડાનો, એ વગર પણ એકદમ સરસ પતલા પણ પાપડ બનશે અને એકદમ સફેદ પણ બનશે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બને છે. આ પાપડની ખાસિયત એ છે જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે સહેજ બી નથી ફાટતા અને પાપડ એકદમ સરસ બનીને રેડી થઈ જાય છે. એન્ડ સુધી આ વિડીયો જરૂરથી જોજો. ખરેખર તમને બહુ જ ઉપયોગી લાગશે આજની વિડીયો. ચોખાના પાપડ બનાવવા માટે મેં અહીંયા કણકીનો ઉપયોગ કર્યો છે. અગર તમારી જોડે કણકી નથી તો તમે ઝીણા ચોખાનો ઉપયોગ પણ કરી શકો છો. મેં અહીંયા કમોદની કણકી લીધી છે. 2 વાટકી જેટલી મેં અહીંયા કણકી લીધી છે. તમે ઘરની કોઈ બી એક વાટકીનું માપ સેટ કરી શકો છો અને એ જ વાટકીના માપથી આપણે કણકી લેવાની છે. હવે પહેલાં કણકીને આપણે 4 થી 5 પાણીથી સરસ રીતે ધોવાનું, કારણ કે શું હોય એની અંદર બહુ બધી માટીનો કે કેમિકલનો ભાગ હોય એ પત્તો નીકળી જાય. પછી ચોખ્ખું પાણી ભરીને એને આખી રાત આપણે પલાળીને મૂકી દેવાની છે. આપણે એને આખી રાત એટલે પલાળવાની છે જેથી જે આપણા ચોખા છે એ બહુ સરસ રીતે ફૂલી શકે. જો આ બીજા દિવસે સવારે છે એટલે લગભગ મેં 8 કલાક કણકીને પલાળી દીધી છે. જો તમે જોઈ શકતા હશો પલાળ્યા પછી પણ કણકી ફૂલી બી ગઈ છે અને એકદમ સફેદ પણ દેખાય છે. હવે કણકીને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. જે વાટકીના મદદથી આપણે ચોખા લીધા હોય ને એ જ વાટકીના મદદથી 1 વાટકી જેટલું આપણે પાણી ચોખાને ક્રશ કરતા ફેરી ઉમેરીશું. ચોખાની આપણે એકદમ સરસ પેસ્ટ કરી નાખવાની છે અને હવે એક ગળણી લઈને એ ચોખાની પેસ્ટને આપણે સરસ રીતે ગળી લેવાનું છે. ફરી બીજી 1 વાટકી જેટલું પાણી લેવાનું અને એને મિક્સર જારમાં ઉમેરવાનું છે, કારણ કે જ્યારે આપણે આને ક્રશ કરીએ છીએ ને 1 વાટકી પાણી ઉમેરીને ત્યારે એ એકદમ ઘટ બેટર બને છે. એટલે એ બેટરને સરસ ગળાય એના માટે આપણે બીજું 1 વાટકી જેટલું પાણી મિક્સર જારમાં ઉમેરીશું અને ધીરે ધીરે એ પાણી ઉમેરતા જઈશું અને આવી રીતે સરસ આપણે જે ચોખાનું બેટર છે એને આપણે ગળવાનું છે. કંઈક આવી રીતે એકદમ સરસ રીતે આપણે એને ગળી લેવાનું છે. જો કંઈક આવી રીતે, બસ આવી જ રીતે જ્યારે આપણે એકવાર બેટરને સરસ ગળી લઈએ પછી બીજી અડધી વાટકી જેટલું પાણી આપણે ઉમેરીશું. ખાસ કરીને ધ્યાન રાખવાનું, આપણે 2 વાટકી જેટલું અગર આપણે ચોખા લીધા છે તો એની સામે આપણે અઢી વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે અને આટલું સરસ ઢીલું બેટર બનાવવાનું છે. હવે આપણે આમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલું જ આપણે આમાં જીરું ઉમેરવાનું છે. બહુ મસાલા નથી કરવાના, ઓછા મસાલામાં જ આપણા એકદમ સરસ ટેસ્ટી પાપડ બનીને રેડી થઈ જશે. બેટરને સરસ રીતે મિક્સ કરીને સાઈડમાં મૂકી દઈશું. આવી રીતે જે નાસ્તો કરવાની ડીશ આવતી હોય એ લઈ લેવાની છે. હવે આની ઉપર આપણે થોડુંક જ તેલ લગાવીશું. બહુ તેલ નથી લગાવવાનું. અગર જો તમે બહુ તેલ લગાવશો ને તો પાપડ જ્યારે સુકાશે તો પાપડની ઉપર બધું તેલ આવી જશે અને થોડા ટાઈમ પછી એ પાપડ જે છે એ ખોરા થઈ જશે. તમે વરસ માટે એ પાપડને સ્ટોર ના કરી શકો. એટલે થોડુંક જ આપણે એની ડીશની ઉપર તેલ લગાવવાનું છે. હવે જે ગોળ ચમચો આવે છે એ ગોળ ચમચામાં આપણે અડધી ચમચા જેટલું બેટર લેવાનું અને આવી રીતે ડીશની ઉપર આપણે પાથરી દેવાનું છે. ડીશની ઉપર જેમ જ આપણે બેટર નાખીશું એટલે ચારે બાજુ આવી રીતે સરસ ફેલાઈ જશે. બસ આવી જ રીતે આપણે ડીશને રેડી કરી દેવાની છે. હવે એક સ્ટીમર લેવાનું છે, એની અંદર આપણે પાણીને ગરમ કરવા મૂકવાનું. એની ઉપર કાણાવાળી જાળી મૂકવાની. જ્યારે પાણી સહેજ ગરમ થઈ જાય અને વરાળ નીકળવા લાગે પછી આપણે જે થાળીમાં બેટર પાથર્યું હતું એ થાળીને કાણાવાળી જાળીની ઉપર આપણે મૂકી દેવાની છે અને હવે આપણે એને ઢાંકી દઈશું. અને પહેલી ડીશ જ્યારે આપણે એને સ્ટીમ કરવા મૂકીએ ત્યારે 2 મિનિટ થાય છે. કેમ કે જ્યારે પાણી એકદમ સરસ ગરમ નથી હોતું. 2 મિનિટથી વધારે આપણે એને સ્ટીમ નથી કરવાનું. અને જો 2 મિનિટ પછી જ આપણે જ્યારે એને ખોલીએ છીએ તો એકદમ સરસ આપણા પાપડ સ્ટીમ થઈ ગયા છે. હવે એ ડીશને લઈ લઈશું. આવી રીતે મેં નાના નાના પાપડ પણ બનાવ્યા છે. એના માટે મેં આવી રીતે નાની ડીશ જે છે એની ઉપર થોડું તેલ લગાવીને થોડુંક જ બેટર એની અંદર ઉમેર્યું છે જેથી પાપડ એકદમ પતલા બને. હવે ફરી આપણે એને ઢાંકી દઈશું અને 1 જ મિનિટ માટે હવે આપણે એને સ્ટીમ થવા દેવાનું છે. જ્યારે પાપડની જે ડીશ છે એકદમ સરસ ઠંડી થઈ જાય પછી છરીની મદદથી આપણે એને બધી બાજુથી આવી રીતે એની કિનારોને ખોલવાની છે.
કિનારોને જ્યારે આવી રીતે આપણે ખોલી દઈએ ને તો પાપડ બહુ જ આસાનીથી ડીશમાંથી નીકળી જાય છે. આ પાપડની ખાસિયત એ છે કે આ પાપડ સહેજ બી ફાટતા નથી. સુકાયા પછી પણ આ પાપડ ફાટતા નથી. અગર જો તમારા પાપડ ફાટતા હોય ને બહુ બધા, તો એકવાર આવી રીતથી તમે પાપડ બનાવી જોજો. તમારા પાપડ ફાટશે પણ નહીં, કાળા બી નહીં પડે, અને બહુ તેલ નહીં હોય ને તો તમારા પાપડ ખોરા બી નહીં બને. જો કેટલા ઇઝીલી આ પાપડ થાળીમાંથી નીકળી ગયું, અને જો કેટલા પતલા પાપડ બન્યા છે. મારો આખો પંજો દેખાય એટલા સરસ પાપડ બન્યા છે, અને થોડું પણ શેપ પણ નથી બદલાયો પાપડનો. એકદમ ગોળ અને એકદમ સરસ પાપડ બનીને રેડી થઈ ગયા છે. જો કંઈક આવી રીતે તમે જ્યારે એની બધી કિનારો ખોલી દેશો ને, પછી કોઈ બી એક કિનારથી પકડીને આવી રીતે ખેંચી લેવાનું, ધીરે ધીરે ખેંચવાનું, જેથી બહુ જ આસાનીથી આ પાપડ થાળીમાંથી નીકળી જશે. જો કંઈક આવી રીતે પાપડને જ્યારે આપણે સુકાવા નાખીએ છીએ તો પાપડ કદાચ તમારો એક બાજુથી વળી જાય કે ખૂંચ પડી જાય તો પણ ચિંતા નહીં. એને ફરીથી તમે ઉપાડી લો અને ફરીથી તમે આવી રીતે એને સરસ રીતે આવી રીતે પાથરી શકો છો. કોઈ બી કિનાર નહીં ફાટે અને સહેજ બી પાપડ બગડશે પણ નહીં. સુકાયા પછી બી આ પાપડ એઝ ઇટ ઇઝ રહે છે, બિલકુલ ફાટતા નથી. નાની ડીશમાં પણ જો કંઈક સુકાયા પછી આવી રીતે બહુ જ ઇઝીલી નીકળી જાય છે. હવે તમે નાના મોટા જેવા પાપડ બનાવવા માંગો છો એવા પાપડ આપણે બનાવી શકીએ છીએ. આ મારા ઘરે સહેજ બી તડકો નથી આવતો, એટલે મેં આને ડાઇનિંગ ટેબલ પર જ સૂકવ્યું છે, એ બી પંખા નીચે. લગભગ 12 થી 13 કલાકમાં જ પાપડ એકદમ સરસ સુકાઈ ગયા છે. જ્યારે 12 થી 13 કલાક થઈ ગયું તો પછી ફરી મેં એને 2 થી 3 કલાક માટે તડકે મૂકી દીધું હતું, જેથી પાપડ એકદમ સરસ સુકાઈ જાય, અને 24 કલાકમાં તો પાપડ રેડી થઈ જાય છે એકદમ સરસ સુકાઈને. જો કેટલા સરસ પાપડ થઈ ગયા છે, અને તમે જોઈ શકો છો કેટલા પતલા બી છે અને કેટલા સફેદ પણ દેખાય છે, અને કેટલા સારા પણ થયા છે પાપડ. જો તમને હું એને આવા જ પણ કરીને બતાવું, એકદમ સરસ કડક સુકાઈ ગયા છે, અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી છે. આ પાપડમાં નાય ખારાનો ઉપયોગ કર્યો છે કે નાય સોડાનો, એના વગર પણ જો હું તમને તળીને બતાવું કેટલા સરસ પાપડ ફૂલે છે. જેટલા પાપડ હોય છે એનાથી ડબલ સાઇઝના પાપડ થઈને રેડી થઈ જાય છે. જો કંઈક આવી રીતે આને તમે જ્યારે તેલ એકદમ સરસ ગરમ થાય ને ત્યારે તળશો ને તો પાપડમાં સહેજ બી તેલ પણ નહીં ભરાય, અને એકદમ સરસ પાપડ પતલા બી થશે અને એકદમ સફેદ પણ પાપડ બનીને રેડી થઈ જશે. જો કંઈક આવી રીતે આજની તમને મારી આ નવી રીતથી પાપડ બનાવવાની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અગર તમને મારી આજની આ રેસીપી થોડી બી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને વિડીયોને જરૂરથી તમારા દોસ્તો સાથે શેર કરજો, જેથી એ બી એકદમ આસાનીથી પાપડ ઘરે બનાવી શકીએ. અગર તમે એકલા પણ રહો છો તો પણ તમે આસાનીથી ફક્ત અડધો કલાકમાં જ ઢગલાબંધ પાપડ બનાવીને રેડી કરી શકો છો. મળીએ નવી રેસીપી.